નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત એકમ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત એકમ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સંગઠન મંત્રી અને સુરત એકમના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અડાજણ સ્થિત શ્રી પરશુરામ ઉદ્યાનમાં સવારે ભગવાન પરશુરામની પ્રતિમાને વિધિ વિધાન મુજબ અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સનાતનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરના બ્રહ્મ સમાજના વિવિધ પેટા જ્ઞાતિના લોકોએ સાદગીભર્યા કાર્યક્રમમાં હાજરી આપી હતી. અંતમાં સૌએ સામૂહિક આરતી કરી અને પ્રસાદ લઈ વિદાય લીધી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.